વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બેન્કિંગની અંદર યુનિટ 1માં ભારતમાં બેન્કિંગ પદ્ધતિનું માળખામાં વેપારી બેંક વિશે ચર્ચા કરશું. કોમર્શિયલ બેંક, વેપારી બેંક કોને કહેવાય? એની વ્યાખ્યા જોઈએ તો ભારતના 1949ના બેન્કિંગ કાયદા મુજબ વેપારી બેંક એટલે એવી સંસ્થા કે જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે છે. એટલે કે દેશમાં થાપણદારો પાસેથી ડિપોઝિટો સ્વીકારે છે અને ગ્રાહકોને જ્યારે જરૂર પડે ત્યારે પરત કરે છે. એ કેશ દ્વારા કે ચેક દ્વારા કે પે ઓર્ડર દ્વારા એ પરત કરી આપે છે. ટૂંકમાં કહીએ તો થાપણદારો પાસેથી થાપણો સ્વીકારી તેના પર તે વ્યાજ આપે છે અને નાણાંની જરૂરિયાતવાળી વ્યક્તિને તે લોન સ્વરૂપે નાણાં આપે છે. તેના બદલામાં લોન લેનાર પાસેથી એ વ્યાજ મેળવે છે, જે વ્યાજ થાપણના દર કરતાં થોડુંક વધારે હોય છે. આમ તે નફાના ધોરણે કામ કરે છે. મિત્રો, વેપારી બેંક છે એ નફાના ધોરણે કામ કરે છે, જરૂરિયાતવાળાને પૈસા પૂરા પાડે છે અને ડિપોઝિટ સ્વીકારી ડિપોઝિટરોને વ્યાજ આપે છે. તો મિત્રો, એના લક્ષણો શું છે? તો લક્ષણો જોઈએ તો પહેલું લક્ષણ છે પ્રજાની બચત સ્વરૂપે થાપણો સ્વીકારી તેના પર વ્યાજ આપે છે અને જરૂર પડે ત્યારે પરત કરે છે. એટલે એનું એક કામ એ છે કે બચતો સ્વીકારવી અને એના ઉપર વ્યાજ આપો અને જેને જરૂર હોય જ્યારે જરૂર પડે ત્યારે તે પરત કરે છે. બીજું લક્ષણ છે નાણાંની જરૂરિયાતવાળાને ધિરાણ આપવું. દાખલા તરીકે કોઈને નાણાંની જરૂરિયાત હોય, દાખલા તરીકે ખેડૂતને, વેપારી અને ઉદ્યોગપતિને તો પોતાના વ્યવસાય માટે એને નાણાંની જરૂર હોય તો એને લોન આપે છે. એટલે કે નાણાંની જરૂરિયાતવાળાને લોન આપે છે, તેના બદલામાં વ્યાજ લે છે. બરાબર છે. ત્રીજું કામ છે વેપારી બેંકો નાણાં સ્વીકારી અને જરૂરિયાતવાળાને થાપણ કરતાં ઊંચા દરે આપી નફો કમાય છે. હવે આમ તો બચતના દર કરતાં વધારે વ્યાજનો દર લોનમાં હોય છે. એટલે શું કરે છે? બચતો સ્વીકારી અને જરૂરિયાતવાળાને તે લોન આપે છે અને એની પાસેથી થોડુંક વધારે વ્યાજ લઈ અને નફો કમાય છે. ચોથું લક્ષણ છે નાણાંની હેરફેરથી નાણાંની ગતિશીલતા અર્થતંત્રમાં વ્યાપકપણે કરે છે. વર્તમાનમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઈ બેન્કિંગ સર્વિસ દ્વારા નાણાંની હેરફેર સરળ બની છે, જેથી અર્થતંત્ર ગતિશીલ રહે છે. એ શું કરે છે કે બચત સ્વીકારી અને એના જે નાણાં છે એ પોતે રાખી મુક્ત નથી, પણ તે નાણાંની જરૂરિયાતવાળાઓને, ઉદ્યોગપતિ કે વેપારીઓ કે ખેડૂતોને લોન સ્વરૂપે આપી અને અર્થતંત્રમાં પાછું નાણું ઠલવે છે. એટલે અર્થતંત્રમાં નાણાંની ગતિશીલતા શું કરે છે? એ વ્યાપકપણે વધારે છે. આમ અર્થતંત્ર દેશનું ધબકતું રહે છે. હવે વેપારી બેંકોનું મહત્ત્વ શું છે? તો પહેલું છે મૂડી સર્જન. મૂડી સર્જન કઈ રીતે કરે છે કે તેઓ ડિપોઝિટો સ્વીકારી અને પાછું એ ડિપોઝિટોને લોન સ્વરૂપે મોટા મોટા ઉદ્યોગપતિઓ હોય કે વેપારીઓ હોય અથવા ખેડૂતો હોય એને આપે છે. એટલે એમાંથી મૂડી સર્જન થાય છે. કેવી રીતે થાય છે? દાખલા તરીકે ₹1,00,000ની લોન આપે તો ₹1,00,000 ઉપરથી જો 6% વ્યાજ આપતી હોય તો ₹1,00,000ના જેને લોન લીધી છે એના ઉપર 8% વ્યાજ લે કે 10% લે. બરાબર છે, વાર્ષિક. તો એ પ્રમાણે જે વધારાનું વ્યાજ છે એ મૂડીનું સર્જન થયું કહેવાય. આમ અર્થતંત્રમાં એ મૂડીનું સર્જન કરી પાછી એ જ મૂડી પાછી પણ અર્થતંત્રમાં એ મોકલી આપે છે. મીન્સ કે આમ મૂડીનું સર્જન બેંક કરે છે. પછી નાણાકીયકરણ માટે ભારત જેવા પછાત વિસ્તારોમાં મોટા પાયે બિન નાણાકીય વિભાગ અસ્તિત્વ ધરાવે છે. આ સંજોગોમાં ગ્રામીણ ક્ષેત્રે બેન્કિંગ શાખા ખોલી નાણાકીયકરણની પ્રવૃત્તિ વિકસાવે છે. એટલે કે આપણા દેશની અંદર પછાત વિસ્તાર હોય ત્યાં બેંકની સગવડ હોતી નથી. એટલે પૈસા લોકો ક્યાં રાખી મૂકે છે? ઘરમાં રાખી મૂકે છે. હવે જો બેંક હોય તો પૈસા બેંકમાં રાખી શકે, પણ હવે મોટા મોટા શહેરની અંદર ગામડાના લોકો જતા નથી. એટલે એ શું કરે છે? પોતાના ઘરની અંદર પૈસા રાખી મૂકે છે અથવા તો કોઈકને ઉધાર આપી દે છે. આમ નાણું એક જગ્યાએ સ્થિર થઈ જાય છે. તો આ બેંકો શું કરે છે? ત્યાં પોતાની શાખા ખોલી અને તેમના નાણાં બચત સ્વરૂપે સ્વીકારી અને અર્થતંત્રમાં વેગવંતા કરે છે. આમ એ નાણાકીયકરણ કરે છે. પછી વેપાર ઉદ્યોગોના વિકાસ માટે, વેપાર ઉદ્યોગો અત્યારે આપણો દેશ છે વિકાસશીલ દેશ કહેવામાં આવે છે અને બહુ જ ઉદ્યોગોને પ્રોત્સાહન આપે છે. વેપાર ઉદ્યોગોને મૂડીની જરૂર હોય ત્યારે તે બેંકો પાસેથી લોન લઈ અને તે પોતાના ઉદ્યોગોનો વિકાસ કરે છે. આવી રીતે ઘણા બધા ઉદ્યોગો, દાખલા તરીકે કચ્છની અંદર વિન્ડ ફાર્મ છે, કંડલા પોર્ટ છે, મુન્દ્રા પોર્ટ છે, એની આજુબાજુ કેટલા બધા ઉદ્યોગો વિકસ્યા છે અને ઉદ્યોગોએ
આ બેન્કો દ્વારા લોન લઈને પોતાનો વિકાસ કર્યો છે. એટલે આ રીતે વેપાર ઉદ્યોગોને બળ મળે છે નાણાંનું, અને ધંધામાં એ લોકોનો વિકાસ થાય છે અને એમને પ્રગતિ થાય છે એમની. પછી પ્રાથમિક ક્ષેત્રને ધિરાણ પૂરું પાડવા માટે, એટલે નાના નાના જે ખેડૂતો છે, નાના નાના જે વેપારીઓ છે, જે લોકો શહેરમાં રહેતા નથી, ગામડામાં જ રહે છે, તો એ લોકોને નાણાં પૂરા પાડવાનું કામ પણ બેંક કરે છે. નાના નાના ગામડાઓની અંદર શાખાઓ ખોલી અને એ લોકોને તેઓ ધિરાણ આપે છે અને એમના ઉદ્યોગોને વેગવાન બનાવે છે. ખેડૂતોને બિયારણ અથવા ખેતીના સાધનો માટે, ખાતર માટે લોન આપે છે, જેથી તે વ્યાપક પ્રમાણમાં પોતાનો પાક લઈ શકે. તો આ રીતે નાના નાના ગામડાઓમાં પણ પ્રાથમિક ક્ષેત્રે ધિરાણ પૂરું પાડે છે. મૂડીના વ્યાજબી વિતરણ માટે સમાજમાં બચત કરનાર અને રોકાણ કરનાર વર્ગો સામાન્ય રીતે આધુનિક અર્થવ્યવસ્થામાં અલગ અલગ હોય છે. એટલે બચત કરનાર પાસેથી મૂડી એકત્રિત કરી અને મૂડી રોકાણ કરનાર તે મૂડી પૂરી પાડે છે. આમ ધિરાણ કરનાર અને ધિરાણ લેનાર વચ્ચે બેંક છે એ કડીરૂપ બને છે. એક પાસેથી ધિરાણ લે છે અને બીજાને ધિરાણ આપે છે. એટલે કડી સ્વરૂપે બેંક રહે છે અને શું કરે છે, નાણાંનું વિતરણ કરે છે. આ રીતે મૂડીની ગતિશીલતા વધારે છે. દેશના પછાત વિસ્તાર કે પછાત ક્ષેત્ર માટે જરૂરી નાણાં અનેક ક્ષેત્ર કે વિસ્તારમાંથી લઈ બેંક દ્વારા પ્રાપ્ત કરી તેનો વિકાસ શક્ય બને છે. ઘણી વખત પછાત ક્ષેત્રની અંદર વિકાસ કરવાની જરૂર હોય તો એ લોકો પાસે નાણાં ન હોય, તો શહેરી વિસ્તારમાંથી નાણાં જે બચત દ્વારા એકઠા થયેલા હોય તે પછાત વિસ્તારમાં પોતાની બેંક શાખા ખોલી અને એ લોકોને શું કરે છે, નાણાં લોન દ્વારા નાણાં આપે છે. એટલે કે વ્યાજબી વિતરણ કરે છે, બચતોને પ્રોત્સાહિત કરે છે. હવે નાના નાના ગામડાઓની અંદર ગામ લોકો પાસે થોડા થોડા પૈસા હોય તો એ નાના નાના પૈસાઓ દ્વારા એ બચત ખાતા ખોલાવી અને બચતોને શું કરે છે, પ્રોત્સાહિત કરે છે. બચતોમાં અલગ અલગ સ્કીમ લઈ આવે છે, આકર્ષક વ્યાજ આપે છે અને બચત કરવાની ટેવ પાડે છે લોકોને. કે પહેલાં જે લોકો સોનું ચાંદી કે અનુત્પાદિત સંપત્તિમાં નાણાંનું રોકાણ કરતા, તો એને બદલે હવે લોકો બેંકની અંદર જમા કરાવીને વ્યાજ સ્વરૂપે વળતર મેળવે છે. આમ બચતને પ્રોત્સાહિત કરે છે. અને બીજી ઘણી રીતે પણ બેંક અર્થતંત્રની અંદર કામ કરે છે. બેંકો સસ્તા નાણાં નીતિ અમલમાં મૂકી વેપાર વાણિજ્ય તથા ઉદ્યોગોને ઓછા વ્યાજે પૈસા આપે છે, પૂરતા પ્રમાણમાં ધિરાણ પૂરું પાડે છે, આર્થિક વિકાસને વેગવાન બનાવે છે. આર્થિક વિકાસ માટે સદ્ધર બેન્કિંગની જરૂર હોય છે. જે સંદર્ભમાં ભારતમાં જેવા વિકાસશીલ દેશમાં બેંક વધુ સહાયક બને છે. બેન્કિંગનો સમતોલ વિકાસ જરૂરી છે. એવા નાના નાના ઉદ્યોગો હોય કે નાના મોટા તમામ ખેડૂતો હોય, એની જરૂરિયાતોને સંતોષી શકે છે. અને અન્ન ઉત્પાદિત ક્ષેત્રે ઊંચા વ્યાજે જે ધિરાણ કરવાની નીતિ છે એને રોક લગાવે છે. એટલે આવી રીતે તે ભારતમાં બેરોજગારીનો પ્રશ્ન હલ કરી જરૂરી ધિરાણ શ્રમ પ્રધાન ઉદ્યોગોને પૂરું પાડવાની યોજના કરે છે. વર્તમાન વૈશ્વિકરણની વ્યવસ્થામાં બેન્કિંગનો વિકાસ વેપારના મહત્ત્વનો લાભ લેવા એ અનિવાર્ય છે. અત્યારે બેંકની અંદર ઘણી બધી સગવડો આપવામાં આવતી હોવાથી પબ્લિકને સારો એવો લાભ બેંકો દ્વારા મળે છે. તો બેંકો હવે શું કાર્ય કરે છે? ફંક્શન ઓફ ધી કોમર્શિયલ બેંક. તો બેંકો કાર્ય શું કરે છે? તો એક તો મેઇન કાર્ય છે એનું થાપણો સ્વીકારી, અલગ અલગ પ્રકારના ખાતા ખોલી અને મુદતો સ્વીકારી, એ થાપણોને સ્વીકારી આકર્ષક વ્યાજ આપી લોકો પાસેથી થાપણ સ્વરૂપે પૈસા એકઠા કરે છે. ચાલુ ખાતું ખોલાવે છે, જે વેપારીઓ માટે કે નાના માણસો માટે રોજ પૈસા ઉપાડીને મૂકી શકે છે. બચત ખાતાની અંદર થોડુંક એનાથી વધારે વ્યાજ હોય છે, એમાં વિથડ્રોલ કરવાની અમુક લિમિટ હોય છે. જ્યારે રિકરિંગ ખાતાની અંદર દર મહિને પૈસા જમા કરવાના હોય છે અને 5 વર્ષનું ખાતું હોય છે. 5 વર્ષે તમને વ્યાજ સાથે પૈસા પરત મળે છે. અને ત્યાર પછી બાકી મુદતની લાંબા ગાળાની થાપણો સ્વીકારે છે. દાખલા તરીકે 1 વર્ષ માટે, 2 વર્ષ માટે, 3 વર્ષ માટે, એને 1 TD, 2 TD, 5 TD કહેવાય, ટાઈમ ડિપોઝિટ કહેવાય છે. અથવા કિસાન વિકાસ પત્ર પોસ્ટ દ્વારા કે નેશનલ સર્ટિફિકેટ હોય છે NSC, બરાબર છે, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ કે કિસાન વિકાસ પત્ર KVP, એવા પત્રો પણ મળે છે. ગોલ્ડ બોન્ડ મળે છે તો પોસ્ટ ઓફિસ દ્વારા, બેંકો દ્વારા. તો એ લાંબી મુદતની થાપણો હોય છે, એના દ્વારા આકર્ષક વ્યાજ પણ હોય છે. તો એવી થાપણો સ્વીકારે છે અને મૂડી એકઠી કરે છે. નંબર 2, ધિરાણ શરતો પૂરી પાડવી. એટલે કે લોન આપી, જમીન મકાન મિલકતો જામીનગીરીમાં રાખી તારણ તરીકે લઈ અને ધિરાણ આપવું, આ બેંકનું કાર્ય છે. બરાબર છે. નાના મોટા માણસોને લોન તો હવે સ્પેશિયલ લોન પણ મળે છે.
તો જમીન મકાન ઉપર પણ મોટી લોનો મળે છે. આવી લોનો તે જમીન મકાન જામીનગીરીમાં રાખી અને ધિરાણ આપે છે અને ઉદ્યોગોને અથવા વ્યક્તિગત રીતે વેપારીઓને કે ખેડૂતોને પણ ધિરાણની સવલત પૂરી પાડે છે. ચૂકવણી અને નાણાંની ઉપાડની સગવડ આપે છે. એટલે કે નાણાંની ઉપાડની તમારા બેંકમાં નાણાં જમા હોય તો ચેક દ્વારા, ડ્રાફ્ટ દ્વારા અથવા કેશ ક્રેડિટ કે ડેબિટ કાર્ડ દ્વારા પણ તમારા પાસે નાણાં ન હોય તો પણ એની સગવડ આપે છે કેશ ક્રેડિટની થોડાક સમય માટે, બરાબર છે, જેથી તમારું ટ્રાન્ઝેક્શન તમે જાળવી શકો અને જરૂરી ખરીદી કરી શકો છો. એટીએમ અને ઇન્ટરનેટ દ્વારા પણ બેન્કિંગ સર્વિસ પૂરી પાડવામાં આવે છે. શાક સર્જન કામગીરી કરવામાં આવે છે. બેંક નાણાંને ભાગને અનુરૂપ પુરવઠો અર્થતંત્રમાં જોડાઈ રહે તે માટે થાપણોમાંથી નવા નાણાંનું સર્જન કરે છે. એ આપણે હમણાં જોયું કે ભાઈ ડિપોઝિટ કરેલી જે નાણાં છે એ લોન સ્વરૂપે આપીને એના ડબલ પણ કરી શકે છે અને 1.5 ગણા પણ કરી શકે છે. એટલે કે લાખ હોય તો એને 1.5 લાખ પણ કરી શકે છે અને 50,000નું શાક સર્જન કર્યું કહેવાય, બરાબર છે. એવી રીતે શાક સર્જન કરીને બેંક નાણાંની અર્થતંત્રમાં ઠાલવતું રહે છે અને નવા નાણાંનું સર્જન કરતું રહે છે. પુરવઠો નાણાંનો વધારે છે. આંતર બેન્કિંગ વ્યવહારો, મિત્રો, એક બેંકની બીજા બેંકને પૈસાની જરૂર પડે. ઘણી વખત બેંક પાસે પૈસા નથી હોતા તો એ કાંઈ ઓછી વ્યક્તિ પાસે લેવા જાય, કારણ કે મુદત પાકતી હોય એટલે ડિપોઝિટરો તો એના પાસે લેવા આવવાના જ છે પૈસા, બરાબર છે. તો એ લોકોને પૈસા મળી રહે એટલા માટે બીજી બેંક પાસેથી પૈસા ઉઘરાવે છે અને બીજી બેંક પાસેથી પૈસા ઉઘરાવી અને પોતે પોતાની ડિપોઝિટરોની અથવા ગ્રાહકોની જરૂરિયાતને પૂરી મીન્સ કે ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષી શકે છે. એટલે આવી જે એક બેંકમાંથી બીજી બેંક પૈસા વ્યાજે લે એને કોલ મની કહેવાય અને જે વ્યાજ એક બેંક બીજી બેંકને ચૂકવે એને કોલ મની રેટ કહેવામાં આવે છે. તો આવી આંતર બેન્કિંગ વ્યવહાર પણ વેપારી બેંકો કરતી હોય છે. હવે એના ગૌણ કાર્યની અંદર જોઈએ તો ગ્રાહકોના એજન્ટ તરીકે એ કામ કરે છે. એટલે કે આપણા એજન્ટ તરીકે દાખલા તરીકે આપણું વીમા પ્રીમિયમ હોય, કંપનીનું વ્યાજ હોય, ડિવિડન્ડ ચૂકવવું હોય, શેરની અરજીઓ સ્વીકારવી હોય, બરાબર છે, પછી નિકાસકારોને કેશ ક્રેડિટ પ્રમાણપત્ર આપવાનું હોય અથવા વીજળી બિલ ભરવાનું હોય, કેટલી જાતના આવા કામ આવા નવા નીકળ્યા છે. એ બધા આપણા વતીથી બેંક કરી આપે છે અને એના વતી આપણાથી એક શુલ્ક ચાર્જ લેવામાં આવે છે અને એ આપણા એજન્ટ તરીકે પણ કામ કરે છે. બીજું, બદલાતા સમય મુજબ આધુનિક સેવા આપે છે. દાખલા તરીકે આપણા ખાતામાંથી ડાયરેક્ટ ચૂકવણી કરી આપે છે. શું કરી આપે છે? ડાયરેક્ટ ચૂકવણી આપી. દાખલા તરીકે નિફ્ટ દ્વારા, એટલે કે નેશનલ ઇલેક્ટ્રિક ફંડ ટ્રાન્સફર છે, બરાબર છે. નિફ્ટનો પૂરો અર્થ એ થાય છે. એટલે કે ડાયરેક્ટ ઇન્ટરનેટ દ્વારા એક ખાતામાંથી બીજા ખાતામાં ચેકની એમાં જરૂર પડતી નથી, સીધા ખાતામાં જમા કરી આપે છે. એવી રીતે આરટીજી રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ દ્વારા પણ એ આવી રીતે કેશ ઉપલબ્ધ કરાવે છે. બીજું કોર બેન્કિંગ આવે છે. સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ આવે છે, બરાબર. એ લાઈન બેંકને લીધે શક્ય બની છે. આવી સવલતો કોરને લીધે શક્ય બની છે, બરાબર છે. ઇન્ટરનેટ દ્વારા શક્ય બની છે. તો કોર બેન્કિંગ કહેવાય છે. કોર બેન્કિંગ દ્વારા એક સ્થળેથી બીજે સ્થળે તમે પૈસા છે એ ટ્રાન્સફર કરી શકો છો. એવી રીતે ડીમેટ એકાઉન્ટ આવે છે, મિત્રો. હવે ડીમેટ એકાઉન્ટમાં આમ તો પહેલાં તમે શેરની ખરીદી વેચાણ કરતા તો શેર સર્ટિફિકેટો આવતા અને લેવા પડતા, સાચવવા પડતા અને ઘણી બધી માથાકૂટ થતી. વેચવા હોય તો વળી આપવા પડતા, એમાં વળી ખોવાઈ જાય તે બધી મુશ્કેલી થતી. આ ડીમેટ એકાઉન્ટમાં એવું નથી થતું. ડીમેટ તમે શેર ખરીદો એટલે ડાયરેક્ટ તમારા શેર જમા થઈ જાય તમારા એકાઉન્ટમાં અને તમારે વેચવા હોય તો તમે ડાયરેક્ટ બીજા ડીમેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો છો. એટલે આ ડીમેટ એકાઉન્ટ શેર ખરીદવા માટે જે લોકો ખરીદ વેચાણ કરે છે એના માટે ખૂબ જ ઉપયોગી હોય છે અને આવા એકાઉન્ટની બેંક સગવડ આપે છે. તો આ રીતે, મિત્રો, બેંક આપણને ઘણી સગવડો આપે છે અને આ અર્થતંત્રમાં નાણાંને વેગ આપે છે. તો આવી એક બેંક વિશે, વેપારી બેંક વિશે જોયું. હવે આપણે ખાનગી બેંક વિશે, પ્રાઇવેટ બેંક વિશે આવતા વિડીયોમાં જોઈશું. તો મિત્રો, જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને ફોરવર્ડ કરજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.